हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 14 નો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 0 કેલ્વિન તાપમાને n પરમાણુ ધરાવતા સિલિકોન અને જર્મેનિયમના ઊર્જા સ્તરો દોરીને સમજાવો। કાલે આપણે ઊર્જા સ્તરોની વાત કરી હતી, એમાં મોસ્ટલી બે સ્તરની આપણે વાત કરી હતી, એક વેલેન્સ બેન્ડ અને એના ઉપર કન્ડક્શન બેન્ડ હોય। આ એક ફોર્મેટ તો તમારે ખાસ યાદ રાખવાનું થાય। નીચે એ વેલેન્સ બેન્ડ છે અને ઉપર શું છે, કન્ડક્શન બેન્ડ છે, બરાબર। હવે 0 કેલ્વિન તાપમાન નોર્મલ તાપમાને કન્ડક્શન બેન્ડ એ સંપૂર્ણ ખાલી હોય। આ ઉપરની જે બેન્ડ છે એ કેવી હોય, સંપૂર્ણ ખાલી હોય, કોઈ પ્રકારના ઇલેક્ટ્રોન્સ હોય નહીં। ઇલેક્ટ્રોન્સ બધા ક્યાં હોય, વેલેન્સ બેન્ડમાં। અને વેલેન્સ બેન્ડની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન શું હોય એ તમે જાણો છો, બરાબર। તો નોર્મલ સ્થિતિની અંદર આપણે ઊર્જા સ્તરો દર્શાવવાના છે સિલિકોન અને જર્મેનિયમ। તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન સંરચનાથી, જે કેમિસ્ટ્રીનો તમારો ટોપિક છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ। તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો, 14। તો એની ઇલેક્ટ્રોન સંરચના શું થાય, તો 1s2 2s2 2p6 3s2 અને 3p2। એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષા કેટલા ઇલેક્ટ્રોન્સ હોય, 4। ક્લિયર। એની ઇલેક્ટ્રોન સંરચના ફરી એકવાર 14 પરમાણુ ક્રમાંક છે, 1s2 2s2 2p6 3s2 અને 3p2। એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, બરાબર, નોર્મલ ટેમ્પરેચરે। એવી જ રીતે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક તો કે 32, ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 આખી ભરાઈ જશે, 3d10 4s2 and 4p2। ધેટ મીન્સ આમાં પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 4। તમે જાણો છો, જો આ પ્રકારની ઇલેક્ટ્રોન સંરચના હોય તો આમાં k અને l આ કક્ષા સંપૂર્ણ ભરાયેલી, આ સંપૂર્ણ ભરાયેલી છે, અને m કેવી છે, અપૂર્ણ છે, બરાબર। એવી જ રીતે જર્મેનિયમમાં શું થશે, તો k l અને m એ સંપૂર્ણ ભરાયેલી કક્ષા હોય, જ્યારે n છે એ અપૂર્ણ ભરાયેલી કક્ષા બને, બરાબર। તો ઇન શોર્ટ એવું એક કન્ક્લુઝન નીકળે કે સિલિકોન અને જર્મેનિયમ એની અંદર કે બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ બેટા કેટલા ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર। હવે ટોટલ એને જો પોતાની સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરવી છે તો બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન એટલીસ્ટ હોવા જોઈએ। તો એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, બરાબર। એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે કરે છે એ પણ આપણે આગળના પ્રશ્નની અંદર જોવાનું છે। આપણે અહીંયા વાત કરવાની છે ઊર્જા સ્તરો। એટલે કે સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે, ટેટ્રા ફોર 4, ટેટ્રાનો મીનિંગ થાય 4, એટલે 4 જેમાં વેલેન્સી છે એવા આ બંને એવી બંને આ અર્ધ ધાતુઓ છે, બરાબર, જેને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે। હવે એના ઊર્જા સ્તર આપણે દર્શાવવા છે તો એકદમ નોર્મલ જ્યારે ટેમ્પરેચર હશે, બરાબર, તો નોર્મલ ટેમ્પરેચરે અહીંયા આપણે જે ઊર્જા સ્તરો દર્શાવ્યા છે એમાં EV નામ આપ્યું છે, એટલે કોના માટે, વેલેન્સ બેન્ડ માટેનું ઊર્જા સ્તર, બરાબર, અને આમાં કન્ડક્શન બેન્ડ માટેનું ઊર્જા સ્તર, બરાબર। તો આ મહત્તમ ઊર્જા સ્તર છે વેલેન્સ બેન્ડ માટે, અને આ લઘુત્તમ છે ઊર્જા સ્તર। અને આ બંને વચ્ચેનો જે ગેપ છે વેલેન્સ બેન્ડ અને
અને કંડક્શન બેન્ડ એની વચ્ચેનો જે ગેપ આવે છે એને ઊર્જા ગેપ કહેવાય, Eg, અથવા એનું બીજું નામ છે ફોરબિડન ગેપ. યાદ રાખો, એને ફોરબિડન ગેપ પણ કહેવામાં આવે છે. જો શરૂઆતમાં આપણે એવું લખેલું છે કે આ સંપૂર્ણપણે ભરાયેલું છે ઊર્જા સ્તર, એટલે કે અહીંયા આપણે થોડા એવા સ્તર બતાવીએ કે જે બેલેન્સ બેન્ડ છે બરાબર, એના ઊર્જા સ્તરથી થોડા નીચેની સાઈડ છે. એનો મતલબ આમાં ઇલેક્ટ્રોન્સ હોવાના શરૂઆતમાં, એટલે લખ્યું છે આપણે ભરાયેલ. અહીંયા શું છે, આ સંપૂર્ણ ખાલી છે બરાબર. હવે આની જે આપણે રચના દર્શાવવાની છે ઊર્જા સ્તરોની અંદર, એમાં તમે જાણો છો કે ટોટલ વેલેન્સી બરાબર સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે અહીંયા ટેટ્રાવેલેન્ટ છે એટલે શું થશે, 4n ઊર્જા જે સ્તર છે એ અહીંયા રહેશે, એ ડિવાઈડ થઈ જશે, 8 છે એ ડિવાઈડ થઈ જશે અને 4n ઊર્જા સ્તર છે ઉપર જશે. ખ્યાલ આવે છે? તો બંને માટેનું સેમ સ્ટ્રક્ચર બનશે, કારણ કે બંનેમાં કેટલા છે, 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી અહીંયા પણ 4n ઊર્જા સ્તર, અહીંયા પણ 4n ઊર્જા સ્તર. અહીંયા બેલેન્સ બેન્ડ, એમાં મહત્તમ ઊર્જા સ્તર, કન્ડક્શન બેન્ડ, એનું લઘુત્તમ ઊર્જા સ્તર અહીંયા ઉપરની સાઈડ આવશે. ક્લિયર? અને બંને વચ્ચેનો ગેપ છે એને શું કહેવામાં આવે છે, ઊર્જા ગેપ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકારે તમે સિલિકોન અને જર્મેનિયમ છે એના ઊર્જા સ્તરો આપણે દોરી અને સમજાવી શકીએ. બરાબર? ચાલો આગળના ક્વેશ્ચનની વાત કરીએ. પ્રાથમિક શુદ્ધ અર્ધવાહકોની ઇલેક્ટ્રોનિક સંરચના લખી અને તેમના સ્ફટિકમય બંધારણ સમજાવો. ફરી એકવાર NaH. બરાબર? હવે પ્રાથમિકની વાત કરી છે, ધેટ મીન્સ ફરીથી સિલિકોન અને જર્મેનિયમ. બરાબર? એટલે ફરીથી આ જ વસ્તુ રિપીટ કરવાની થાય કે ભાઈ સિલિકોન છે એનો પરમાણુ ક્રમાંક એટલે કે Z એ કેટલા છે, 14. ઇલેક્ટ્રોનિક સંરચના 1s2 2s2 2p6 3s2 and 3p2. ક્લિયર? ચલો તો ફરીથી બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ, 4, જેને બેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર? એવી જ રીતે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક તો આપણે લખવાનું થાય Z બરાબર 32. ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 and 4p2. ક્લિયર? તો એમાં પણ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, બેલેન્સ ઇલેક્ટ્રોન એ 4 ઇલેક્ટ્રોન બંને. ફરીથી આમાં લખવાનું થાય, આમાં કઈ કક્ષાઓ ભરાયેલી હોય તો K અને L એ સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે, જ્યારે N એ અપૂર્ણ કક્ષાઓ છે. આ પોઈન્ટમાં શું લખવાનું થાય, K L M એ સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે અને N કેવી છે, આપણી પાસે અપૂર્ણ ભરાયેલી કક્ષા છે. બરાબર? હવે એનું સમજીએ આપણે સ્ફટિકમય બંધારણ. તો એક વસ્તુ તો ફાઇનલ છે, બંનેમાં કોમન છે 4 ઇલેક્ટ્રોન, બેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, 4. ઓકે, તો સ્ફટિકમય બંધારણ આપણે ડ્રો કરીએ. હવે આ સ્ફટિકમય બંધારણ જો તમને ફાવી જશે તો આના ઉપરના 4 થી 5 પ્રશ્નો ક્લિયર થશે. સિલિકોનના બધા પરમાણુ
દરેક પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, સિલિકોન કાં તો જર્મેનિયમ બંને માટે સ્ફટિકનું બંધારણ કેવું? એક સમાન. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ? 4. હવે દરેક પરમાણુ છે સિલિકોનનો કાં તો જર્મેનિયમ એ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પૂર્ણ કરવાનો ટ્રાય કરશે. તો આની પાસે 4 ઇલેક્ટ્રોન છે, આ 1, આ 2, આ 3 and 4. આ 4 ઇલેક્ટ્રોન છે આની પાસે. તો 4 એ બાજુવાળા જોડેથી લેશે, નેબર્સ. એની પાસેથી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જેથી કરીને આ બંધ છે એ બંધ કયો બનશે? સહસંયોજક, કોવેલેન્ટ બોન્ડ કહેવાય. તો આ જે 4 ઇલેક્ટ્રોન વાળો જે પરમાણુ છે એ શું કરશે? અહીંયાથી એક ઇલેક્ટ્રોન લેશે, આની જોડે ભાગીદારી કરશે. એક અહીંયા, એક અહીંયા, એવી જ રીતે એક અહીંયા. તો જો 1 2 3 4 5 6 7 8 એટલે આની કક્ષા પૂર્ણ થઈ ગઈ. સેમ એવી જ રીતે આનો તો પોતાનો એક હતો જ, એને આની જોડે ભાગીદારી કરી, આ બે થયા. આનો પોતાનો એક છે, અહીંયા પોતાનો એક છે, અને એવી જ રીતે આગળ આ રીતે ચાલતું હશે જીતું, કારણ કે સ્ફટિકમય બંધારણ છે. આવા તો એના બાજુના બધા પરમાણુ હોવાના. ઓકે, તો ફરીથી એક આની જોડેથી એક આની જોડે ભાગીદારી કરી, એક આની જોડે ભાગીદારી કરી, આની જોડે ઓલરેડી હતી જ ભાગીદારી. તો આની પણ 8 ની કક્ષા છે, 8 ઇલેક્ટ્રોનની છેલ્લી બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ. એવી રીતે અહીંયા પણ પૂર્ણ થઈ જશે બધાની. બરાબર? ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને. સિલિકોન અને જર્મેનિયમની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આવા સહસંયોજક બંધ બને. અને આવા સહસંયોજક બંધની અંદર જે આ ડોટ મેં દર્શાવેલા છે એ બધા શું છે? ઇલેક્ટ્રોન્સ. બંધમાં રહેલા ઇલેક્ટ્રોન્સ. સ્ફટિકમય બંધારણ કહેવાય, કારણ કે આ રીતે એનું સ્ટ્રક્ચર ચાલ્યા છે આગળના. બરાબર? અહીંયા બાજુમાં પણ એ જ રીતનું સ્ટ્રક્ચર હોય, આ બાજુમાં ઉપર નીચે બધી જગ્યાએ સેમ સ્ટ્રક્ચર હોય. તો આ થયું શુદ્ધ અર્ધવાહકોની ઇલેક્ટ્રોન સંરચનાનો ઉપયોગ કરી તેનું સ્ફટિકમય બંધારણ. બરાબર? તો આ જ આકૃતિનો ઉપયોગ કરી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો. તો ફરી એકવાર સેમ પેજ ડાયાગ્રામ આવશે. સિલિકોન કે જર્મેનિયમ છે એનું સ્ફટિકમય બંધારણ. એની વેલેન્સી કેટલી છે? 4.
સહસંયોજક બંધ છે બધા. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર. બરાબર. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આપણે સ્ફટિકમય રચના જે આમાં જોઈ એ જ પ્રકાર, પણ એમાં આપણે હોલની સંકલ્પના જોવાની છે. હોલ કેવી રીતે રહે છે? તો ઓરડાનું જે નોર્મલ ટેમ્પરેચર હોય ત્યારે સ્ફટિકમય બંધારણ આ રીતે જળવાયેલું હોય, બધા એકબીજા સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલા. પરંતુ આ સહસંયોજક બંધ છે, બરાબર, એમાં બહારથી આપણે ઉષ્મા ઊર્જા આપી. કઈ ઊર્જા આપીએ? ધારો કે ઉષ્મા ઊર્જા. આ સ્ફટિકને આપણે ઉષ્મા ઊર્જા આપી તો શું થાય કે આ જે બંધ છે સહસંયોજક બંધ, એની ઊર્જા કરતા જો આ ઉષ્મા ઊર્જા વધી જાય તો આ બંધ છે એ કોઈ બી બંધ અહીંયાથી બ્રેક થાય, તૂટે. હવે બંધ તૂટે કેવી રીતે? તો આમાં જે ઇલેક્ટ્રોન છે, હવે જોજો ખાસ, આ ઇલેક્ટ્રોનને હું અહીંયાથી દૂર કરું છું એટલે અહીંયા આ રીતે ખાડો છે અને જે ઇલેક્ટ્રોન છે અહીંયાથી છૂટો પડે, આ મુક્ત ઇલેક્ટ્રોન. કેમ આવું થયું? કારણ કે આપણે બાહ્યતમ ઉષ્મા ઊર્જા એને આપી, એટલે એને જે સહસંયોજક બંધની ઊર્જા હતી એના કરતા આ ઉષ્મા ઊર્જા વધી ગઈ, એટલે બોન્ડ હતો એ બ્રેક થયો. એનો મતલબ આપણી સરળ ભાષામાં કહીએ તો બે મિત્રો વચ્ચે કોઈ બિઝનેસની પાર્ટનરશિપ હોય અને કોઈ ત્રીજો મિત્ર આવે, બરાબર, અને બિઝનેસની પાર્ટનરશિપ વ્યવસ્થિત ચાલતી હોય અને પહેલાની ઈર્ષા થાય કે ભાઈ આ બંનેનું વ્યવસ્થિત આપણે ચાલવા દેવાનું થતું નથી, તો આ બંનેની ઊર્જા હોય એના કરતાં પહેલો ત્રીજો નંબર છે એ કંઈક એવી ઊર્જા લઈને આવે, એવી કોઈ વાત લઈને આવે કે આ બંને વચ્ચેની જે છે, બરાબર, પાર્ટનરશિપ છે બ્રેક થાય. બરાબર, એવી સેમ વસ્તુ અહીંયા થાય. જે બંને મિત્રો છૂટા પડે એનો મતલબ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન, જે છૂટા પડેલા મિત્રો છે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે, એવું કહી શકાય. તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર, એ આ રીતે બહારની સાઈડ, એટલે કે આખું જે સ્ફટિક છે એ સ્ફટિકની અંદર મુક્ત રીતે ભ્રમણ કર્યા, બરાબર. એટલે જ આ પ્રશ્ન અને આગળનો પ્રશ્ન એ બંને મર્જ થાય છે. જોજો ખાસ, તો અહીંયા શું રચાવું? ખાડો રચાવો. ખાડો એને એવો શબ્દ આપણે ન પડે, ટેકનિકલ વર્ડ છે હોલ. હોલ રચાય. શું રચાય? હોલ. હવે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડીને જતો રહે, તો ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડીને જાય છે એટલે ત્યાં હોલ રચાય છે અને એ જે હોલ છે એને ધન વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. એટલે હોલ હંમેશા કેવા વિદ્યુતભાર હોય? ધન વિદ્યુતભાર ધરાવે, અને ઇલેક્ટ્રોન છે તો ઋણ વિદ્યુતભાર ધરાવે જ છે, બરાબર. તો આવી રીતે હોલની સંકલ્પના આપણે રજૂ કરીશું, બરાબર. હવે શુદ્ધ અર્ધવાહક જો હોય, જોજો ખાસ, તો એક રચના છે શુદ્ધ અર્ધવાહક જો હોય એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇન્સ્ટ્રિન્સિક. ઇન્સ્ટ્રિન્સિક કહેવાય. શું કહેવાય? ઇન્સ્ટ્રિન્સિક એટલે કે આંતરિક અર્ધવાહક, બરાબર. એના કહેવાય શુદ્ધ વાહક સંખ્યા કહેવામાં આવે છે. એના એને શું કહેવાય? શુદ્ધ
વાહક સંખ્યા એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા હોલ હોય. જો અહીંયાથી બ્રેક થયો એક હોલ તો બીજો ઇલેક્ટ્રોન, પાછો અહીંયાથી તૂટે તો એક હોલ રચાય, એક ઇલેક્ટ્રોન છોડવો પડે. બરાબર? એટલે જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલા જ નંબર ઓફ હોલ્સ ઇઝ ઇક્વલ ટુ ni, એટલે કે શુદ્ધ વાહકોની સંખ્યા. એટલે શુદ્ધ અર્ધવાહક જો હોય તો એની અંદર તમને આ કન્ડિશન મળે અને આ રીતે હોલ રચે. બરાબર? હવે સેમ આગળનો પ્રશ્ન, આ કન્સેપ્ટ બે જ છે. શું કીધું છે? શુદ્ધ અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તે સમજાવો. તો ફરી એકવાર +4 વેલેન્સી શુદ્ધ અર્ધવાહકની અંદર +4 વેલેન્સી આ સહસંયોજક બંધ. શબ્દ વાપર્યો છે હોલથી અને ઇલેક્ટ્રોન બંનેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય. કેવી રીતે તેની આપણે ડિસ્કસ કરીએ. વચ્ચેમાં દર્શાવીએ છીએ, આ બધામાં આ રીતે જ કોમન છે આગળના પ્રશ્નમાં, એ રીતે તમારે સમજી લેવું. બરાબર? હવે જ્યારે આપણે કોઈ પણ સ્ફટિકમય બંધારણને બાહ્ય ઉર્જા એ વિદ્યુત ક્ષેત્ર કાં તો વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં જ્યારે એને પૂરું પાડીએ કે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે 12 થી V બરાબર આપણી પાસે સૂત્ર હતું EV. બરાબર? તો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો તો કંઈક અંતર હોય તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર પણ બની શકે. બરાબર? જો એવું તમે લાગુ પાડો તો શું થાય? માની લો કે આને આપણે સ્થાન 1 કહીએ, આ સ્થાન 1 અને અહીંયા આપણે એક દર્શાવી દઈએ સ્થાન 2. બરાબર? હવે સ્થાન 1 માંથી ઇલેક્ટ્રોન, અત્યારે આ ઇલેક્ટ્રોન છે, બધા આ ઇલેક્ટ્રોન છે એ કૂદીને અહીંયા આવે છે. માની લો કે અહીંયા હોલ હતો પહેલા ઓલરેડી, તો ઇલેક્ટ્રોન અહીંયા આવે અથવા અહીંનો ઇલેક્ટ્રોન આ હોલમાં જાય. અહીંયા ઇલેક્ટ્રોન જે હતો એ આ હોલમાં જાય. બરાબર? તો આ હોલ હતો એ ફિલ થઈ ગયો, અહીંયા ઇલેક્ટ્રોન ભરાઈ ગયો. અહીંયાનો ઇલેક્ટ્રોન સપોઝ માની લો કે અહીંયા ટ્રાન્સફર થયો, તો અહીંયા શું પડ્યું? હોલ પડ્યું. અને અહીંયા શું આવી ગયું? ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? હવે ઘણીવાર એવું થતું હોય કે જો આપણે જે પ્રમાણે અહીંયા સમજાવ્યું કે ઉષ્મા ઊર્જા વધી જાય તો આ બોન્ડ શું થાય કે બ્રેક થતા હોય. તો હવે આ ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ જ્યારે પણ પોતાના સ્થાનથી મુક્ત થાય એટલે એ કેવો ઇલેક્ટ્રોન બને? મુક્ત ઇલેક્ટ્રોન બને. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન છે સ્ફટિકમાં સતત ફર્યા કરે. એ કોઈ હોલની અંદર, એને જો હોલનું કોઈ સ્થાન ના મળે તો હોલમાં જાય નહીં. અને તમે જાણો છો મુક્ત ઇલેક્ટ્રોન જો પરિભ્રમણ કરવાનું ચાલુ કરી દે, મુક્ત ઇલેક્ટ્રોનનું વહન ચાલુ થઈ જાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ તમને કેટલો મળે? I E જેટલો. બરાબર? એવી રીતે આ હોલ છે, બરાબર? તો હોલને કારણે પણ વિદ્યુત પ્રવાહ છે જેને IH કહેવામાં આવે.
શું કહેવામાં આવે છે? Is. તો કુલ વિદ્યુત પ્રવાહ જ્યારે આમાં તમારે લેવો હોય બરાબર તો બંનેના સરવાળાના સ્વરૂપમાં મળે. કોઈ પણ સ્ફટિકની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને હોલના પ્રવાહનો સરવાળો જ્યારે તમે કરો ત્યારે તમને કુલ વિદ્યુત પ્રવાહ મળે. બરાબર? એવું પણ બની શકે કે અહીંયા હોલમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે પણ એ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય જ્યારે વચ્ચે પહોંચ્યો હોય ત્યારે. બરાબર? અને કેટલાક ઇલેક્ટ્રોન છે એ હોલનું સ્થાન ધારણ ના કરે અને સ્ફટિકમાં સતત ફર્યા કરે. બરાબર? તો હોલ જનરેટ થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય. હોલ જનરેટ થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો હોલ અને ઇલેક્ટ્રોન આ બંનેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય જેને કુલ વિદ્યુત પ્રવાહ I IE + H ના સ્વરૂપમાં થઈ શકે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર કન્સેપ્ટ વાઇઝ આપણે જોવા જઈએ તો બધું સેમ છે. બરાબર? પણ થોડું ડિફરન્ટ છે. એટલે પ્રશ્ન તમારે ખાસ સમજવાનો છે. પ્રશ્નનું હેડિંગ શું છે એ ખાસ સમજવાનું છે. બરાબર? Okay, thank you very much.